આ કાકા લપ કરાવવાના થયા હે. હું પેલા હે ને અહીંયા ગાડી લઈ લઉં. એ કે ભાઈ ડોગ અલાઉડ નથી. મેં કીધું ભાઈ ગાડી લઈને અહીંયા સાઈડમાં દબી દઈએ આપણે ક્યાં અંદર લઈ જાય. અહીંયા તો આપણને સ્ટાર્ટિંગમાં તો બહુ કડવો અનુભવ થયો. પેટ અલાઉડ નથી. જન્મદિવસ આ ભાગુનો છે અને ખાટી ગયા ભાવના બેન આમ જોઈ લે માળા કરાવી હે ભાઈ તારા હાટું. વાહ આમ જોઈ તો હે ઓ ભાઈ જે દીનો આપણે સ્કોર્પિયો લીધો ને તે દીને આપણે ખાડા રોડ કાંઈ જોયું જ નથી. ગમે ત્યાં નાખી જ દઉં કેમ કે આમાં જોવા પડવું જ ન હોય તો ભાઈ આ 20 લાખ નકામા ને નહીં ખાઈ. બ્લોગ ચાલુ કરું હાલો કર્યો હાલો રેડી. તું પહેલે નવા કપડા હાલો આપણે બાબા જવાનું હાલો હે કોઈ દી કપડા લઈ દીધા હે મને એ કહે તો પહેરું. બાબા જવું હે લ્યો જો આ મારે એક મેમ્બર તૈયાર આ બીજા મેમ્બર તૈયાર પછી અહીંયા હું રેડી. હું તો સવારનો આમનામ જ છું ટૂંકમાં સવાર નાઈ ધોઈને કપડાં બપડા બદલાવીને રેડી. અમારે જે મેઇન મેમ્બર છે ને તૈયાર થાય છે ભાગુ રહી ને એ હજી અંદર તૈયાર થાય છે. 6:30 થયા છે ક્યારે તૈયાર થાય કેટલી વાર લાગશે કેમ કે આજ છે ભાઈ અમારે ભાગ્યશ્રીનો બર્થડે એટલે આજે અમે જવાના એ પેલા બાનિયા જાહી કા પેલા જાહી બાનિયા આપણે નાની માના ઘરે જાહી નાની માને મળી આવી કેમ કે આ વરસાદ ચાલુ ભાઈ વાવાઝોડા લાટો મારતો રહેવું પડે બા પાસે. બા અમારે એકલા રહીએ ને એટલે આટો મારતા રહે બા ને કઈ ઉપાધિ ન હોય ને. બાકી મમ્મી થઈ ગયા તૈયાર. હવે આઈ જઈ પાછા એને ઘઉંનો ઉપાડો લીધો એ કે ઘઉં લેતા જાય બાને સાફ કરવા. કાંઈ નથી કરવા ભલે રહ્યા વળી પાછા બાચકા ન્યા દેવા પાછા સાફ કરવા પાછા લઈ આવવા એને એ કાંઈ હેરીકે કીધું હું નવરો હોઈશ ને એટલે જો આવી રીતના પૂછડી હલાવીને સાફ કરી દે બરોબર ને. હેરીકને લઈ જવાનું હોય. હવે આજે અમારે જવાનું હોય પ્રોગ્રામ એ છે કે ભાઈ આજે ભાગુનો બર્થડે છે ને એટલે સવારના ક્યાંય આપણે બહાર ગયા નહોતા એટલે હવે અહીંથી જાય આપણે બા પાસે માધાપર પછી બાને મળીને આપણે હેરીકને ભેગો લઈ જવાનો છે. બાને મળીને પછી જવાનું છે બહાર જમવા એટલે ક્યાંક હોટલમાં ત્યાં જાહી. હવે જોઈ ત્યાં હેરીકભાઈ ને કેવા ધમ પસાડા કરે છે કાં બહાર જવું ને જમવા હેરીક એ કે મને કાંઈ તમે થોડીક રોટલી દઈ દો ને ચોરીને જોઈ લે મમ્મી અમુ જોવે. હા તને લઈ જવાનો હે હો લઈ જવાનો હે. એને એ બહુ ઉપાધિ હોય કા જાય ને તો મને હાલતા મેલીને વહી જાય એટલે એ મમ્મીને કહે મને લઈ જવાનો હે ને જો હે એ લઈ જાઈશ રિહાઈ ગયો લે અહીંયા આવી હેરીક અહીંયા આવી હાલ લે તો ચંપલ ઉલાઈ રે જાય હો. પણ આમ તો જો એટલી બધી ક્યાં ઉતાવળ છે તારે હે. હાલો જલ્દી હાલો જો હજી આવે છે અમારે 2 જણા ચંપલ પહેરે એને આમથી આમ ને આમથી આમ લીપમાં હક નથી હખણો નથી રહેતો. જો આવી ગઈ ભાગુ તૈયાર થાય ને હેપી બર્થડે કાલનું હાલે છે હું કીધા કરું એટલે હું ખોટું ન લાગે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ ખોટું લાગી જાય એટલે હું કલાકે કહું હેપી બર્થડે એટલે ધરાય ત્યાં લગી કહેવાનું. હાલો ભાઈ આપડા લે ગધડીનો ખેંચાઈ જાય છે ઊભો તો રે આમાં જોતો. હા અમારે એવો છે ને નીકળે એટલે પૂરું. અને આ જો પાર્કિંગમાં આવી ગયા આખું પાર્કિંગ અમારે ફૂલ હોય ક્યાંય જગ્યા જ ન હોય આમાં. આપણો હાથી પડ્યો 4-5 દી થયા નથી કાઢ્યો ભાઈ. ધૂળ ચડી ગઈ છે ધોઈને રાખ્યો તો છેલ્લે આપણે કમ્પ્લીટ જો હે ને આખો બગડી ગયો. હાલો હવે ચાલુ કરી બેહી ફટાફટ નકર આ હક નહીં લેવા દે. ને હવે આપણે નીકળી માધા પર હાલ તું ચડ હાલ રેડી સેટ કમ્પ્લીટ. હાલો ભાઈ અમારા સેટ બેહી ગયા છે અને ડ્રાઈવર હવે ગાડી કરશે ચાલુ. ગાડી કેદીની પડી ને એટલે 2-5 મિનિટ પહેલાં હે ને ચાલુ કરીને એમને રહેવા દેવાની ભાઈ એટલે હું ડીઝલ હરખાએ ચડી જાય. હાલો થઈ ગયું ચાલુ. ને બાકી કાલ ભાઈ આપણે આજે ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે ને આખી આ કંપની ફિટેડ આવે એન્ડ્રોઈડ છે આખી. હવે આનું જે એન્ડ્રોઈડ ઓટો પછી એપલ કારપ્લે વાળું આવે ને આપણે આવું ઓલું આખું મગાવ્યું છે એની સિસ્ટમ. હવે એ કાલ આવે ને એટલે એનોય મસ્ત વિડીયો બનાવીને મેલીશ કેમ કે મેં એના માટે ઘણા વિડીયો સર્ચ કર્યા સમજ્યા કે એવી કઈ વસ્તુ છે કે જે ટૂંકમાં આવું બહુ ઓછા વિડીયો જોવા મળે ને આપણે વિડીયો સર્ચ કર્યા પછી એમેઝોનમાં સર્ચ કર્યું રિવ્યૂ જોયા બધું જોયું ને પછી આપણે એ વસ્તુ મગાવી છે. એટલે કાલે વસ્તુ આવે ટેસ્ટ કરીશ ને પછી એનો વિડીયો તમને કહીશ કે કોઈને એન્ડ્રોઈડ ડિસ્પ્લે હોય અને એન્ડ્રોઈડ કારપ્લે અને એપલ કારપ્લે ન હાલતું હોય ટૂંકમાં વાયરલેસ ઓલું વાયરવાળું તો હાલે જ વાયરલેસ યુઝ કરવા માટે હું લેનું આપણે એક્સપિરિયન્સ કરી. બાકી જો લાઇટ થઈ ગઈ બંધ. હવે આપણે જઈ ઉપર મમ્મીની રાહ જોતા છે. હાલો સેટ જવા દઉં છું.
ટ્રાફિક એ જોશ એરિક? હે એરિક, ટ્રાફિક એ જોશ કે હું બરોબર હાકું હોય એ જોશ? કેવો જોવે આમ તો જો, એને તો મજા આવી ગઈ ને એરિક ભાઈ ને મજા આવી ગઈ ભાઈ. અને જો આપણે આવી ગયા માધાપર ચોકડી, પેલા પુલ આવે ને ત્યાં ટ્રાફિક છે ફૂલ. એરિક કે હરખાએ ધ્યાનથી આગજે, મેં કીધું ઉપાધિ કરમાં, અમે ડ્રાઈવર છીએ. માધાપરમાં તમારું સ્વાગત છે. આવી ગયા છીએ આપણે માધાપર, અને જો આ માધાપરનો આવી ગયો ગેટ. ને હવે આપણે અહીંથી જઈ નાની માના ઘરે. આવી ગયું મેલડી માનું મંદિર તરફ જવાનો રસ્તો. બરોબર ને એરિક સાહેબ? હે રેડી રેડી ગયા, જવા દો, માથે ધ્યાન રાખીને જ બેઠો હે ભાઈ. એ રહી ગયું તું ઓફ રોડિંગ નું, તો આમ જોઈ લે. એક તો રોડ ખાડા તો એવા હતા જ, ને એમાંય પાછા પાણા નાખ્યા મોટા મોટા મોટા. ઓહો, એરિક ઉપાધિ કરતો નહીં, ગાડીને કાંઈ નહીં થવા દઉં. એ પાછો મને કાનમાં એમ કહે ગાડીમાં લીટો ન પડવો જોઈએ, તમ તાર કાંઈ ઉપાધિ નહીં રહી, હરવે હરવે હાઈલા જાય. આપણો હાથી છે, હાથી ભાઈ, ગમે એવડા ખાડા હોય ને તો એમને હાઈલો જાય. જોયું? ઝૂલવાની મજા કેવી આવે હે મમ્મી? આમાં મામા 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 કેમ થાય? આમાં મામા 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 થાય ભાઈ. હે હું રોજ એરિક મોઢું આમ રાખતો, મમ્મી નથી દેખાતા એમ. જોયું? કેવી ખબર પડે, ખાલી કહું તો જો ઓલી બાજુ વહી ગયો, અહીંયા હાલીને જાતા એમ ને. આ મમ્મીની જૂની શેરીઓ છે ભાઈ. આપણે કેમ બીજે ગમે ત્યાં જઈ યાદ કરી કે અહીંયા મોટા થયા ને આમ કર્યું ને આમ કર્યું. અહીંયા મમ્મીની જૂની યાદો છે. ને આવી ગઈ ક્રાઇસ્ટ હોસ્પિટલ. ખાડા છે પુલ ભાઈ. ઈ એક તો હે હો ભાઈ, જે દીનો આપણે સ્કોર્પિયો લીધો ને તે દીને આપણે ખાડા રોડ કાંઈ જોયું જ નથી. ગમે ત્યાં નાખી જ દઉં, કેમ કે આમાં જોવા પડવું જ ન હોય તો ભાઈ આ 20 લાખ નકામા ને નાખાય, એટલે જવા જ દેવાનું. હાલો હવે હા, મેં આપણા નાની માનું ઘર છે. જો આ ગાડી પડી ને એના પછી, અને અહીંયા જો ગારો ગારો ગારો. એરિક સીટ બેલ્ટ બાંધી લે, ખોડીને બેસી જાજો, કેમ કે છે ભાઈ ગારો ફૂલ. એમાં એવું છે ઓલી બાજુથી જો આ દેખાય, આ બાજુથી એક રસ્તો છે, પણ હું ચાઈ કરીને અહીંથી હલાવું, કેમ કે ભાઈ આપણને ઓફ રોડિંગનો ફૂલ શોખ. એટલે હલાવવાની જ ગાડી, ગમે ત્યાં પદોડવાની. જો ગાડી પેલા ગેરમાં છે, પગ લઈ લીધા પાછા, જો નથી લીવર કે નહીં કાંઈ, એમને માયલો જાય આપણો હાથી. હે ઓટો મોડમાં હાલે, ઓટો મોડમાં. અને આને જો આ ભાઈને હરવદિયો ચાલુ થઈ ગયો છે, કૂતરા જોયા ને એટલે એના દોસ્તાર બોસ્તાર હે ને એટલે. જોયું? આવી રીતના નીકળે આપણો હાથી, આરામથી રમતા રમતા હાલ્યો જાય, ખબર ન પડે. એ તો ઠીક, આવતા વેતા અહીંયા બાના ઘરે પેલા મારે બોર્ડર ટપવી પડે. બોર્ડર બાની છે ને ભાઈ અમારે અઘરી. હાલે આમ હાલ. ને જો આપણો હાથી રાખ્યો અહીંયા, કેમ કે આ ગાડી પડી છે અહીંયા કોકની. બાને કીધું કોણ મેલી ગયું, વારો હોય એનો ધબધબાટી બોલાવાના છે બા. અહીંયા અમારી જ ગાડી રહેવી જોઈએ, બીજા કોઈની ન રહેવી જોઈએ. ને આ બાનો બગીચો જો છે ને જોરદાર. હાલે હાલ આમ હાલ, જોઈ લ્યો. હાલો હાલો હાલો, જોયેલા આવી ગયા હો ભાઈ આપણા દેશી ઘરમાં છે. રાજકોટમાં ગામડા જેવી ફિલિંગ આવે અમારા બાના ઘરે. કેવા આમ જો, ઓહો ઓલી બાજુ જો આ ફૂલવાળા ઝાડવા ને બધું. હાલે હવે સાનું મુનો બેસી જાય, આને બાંધી દઉં. બધુંય હુંગ છે ને બધે પિચકારીઓ મારશે ને. બા માન ઝાડવા હરખા કરે, મોટા કરે ને આવીને પિચકારીઓ મારીને ઠેકાણા કરી નાખે. હારું ને બા? ફોન કા નત કરતા કેદીના? હે લ્યો તાઈ હું અમાર બાનો ફોન બંધ પડી ગયો છે. હવે ફોન ના ઠેકાણા શું કહેવાય વિખાઈ ગયા, એટલે અમારે આવીને અહીંયા બાની ખબર પૂછવા આવવું પડે કે ભાઈ બરોબર છે ને, એમ સારું છે ને, એટલે આવ્યા આટો મારવા હાટું. અને હજી અમારે ભૂમિ પ્રતિક ને ઈ ક્યારે આવે? ત્યાં શું કરે છે અંદર? હે જ્યાં અમારે એરિક નું ઘર છે ભાઈ, જઈ રહ્યું. આ અમારે એરિક નું ઘર છે. એરિક ને આવીને અહીંયા બાંધી દેવાનું, એટલે અહીંયા ભીનું ભીનું હોય ને, અહીંયા બેઠો રહીએ કે અહીંયા બેઠો રહીએ. પણ આજ જણ મૂંઝાણો છે, કેમ કે કુલરનું મોઢું આ બાજુ છે ને ઓલી બાજુ ગરમી થાય, એટલે જો હાલો બેહી જ આવે સાનું મૂનો. એને પાછો અમારે સામે જ બાંધવો પડે, નકર હખણો રહીએ નહીં, રાયડું નાખ્યા કરે. જો હા હા હા, કામ થઈ ગયું બા? હે બા ને કામ ખૂટે જ નહીં ભાઈ. હાલો હવે બેસી આપણે. વાગ્યા કેટલા? 7 વાગ્યા છે.
હવે જ્યારે જમવા જવાનું થાય ને ત્યારે નીકળશે, બાકી ત્યાં લગી બેસી ને આરામ કરશે, વાતું બાતું કરશે. હા તું બેસી જાય એટલો બેસી જા. ચટ્ટાર સાવધાન, હેરિકભાઈ ની પૂછડી સાવધાન, જોઈ લે આમ જો તો કેમ બેઠો. એટલે એમ હું બેઠો હો અકલ મઠા હરખો બેહીને જોઈ લે. અમારો ગાંડો એવો છે ને, દીના 10 વાર મારે ખારું થવું પડે તઈ હખણો રહીએ. વાંચી વાહ ને વાંચી વાહ. હે કેમાં હાલે ને ઈ જ છે ચાર્જિંગ તો યુનિવર્સલ ચાર્જર છે ના, આ નો હાલે. આ સી પિન છે, આ નો હાલે બા. આ આગે ના હાટું બા. હે આના જન્મદિવસની ગિફ્ટ હાલે બા, એ તારા હાટું જન્મદિવસની ગિફ્ટ ઉરવાનું. આમાંથી હે ને એક દુરવાનું, એક મમ્મીનું અને એક ભાગુનું, ત્રણેયનું એક એક, ત્રણેય રમજો. હે હા બા એ રમોકડા લઈને રાખ્યા હે. હાલ છે બા, ઢીંગલી નથી લેવી, હાલ છે આમાં રમી લે ત્રણેય એક એક. હવે પાછા આવતા બર્થડે ઢીંગલી લઈ દેજો એટલે હાલે ને. હા એટલે ત્યારનું થઈ જાય, અગાઉ નક્કી કરી નાખે. તઈ અમારે ક્યારની બહાર એવી ગમત હાલે છે કાબા, બા રોકાવા આવતા નથી કીએ છે કેદી ના, એને જ પૂરું હોઈ ગયો ભાઈ. હોઈ જાવ તું. હા હલે જાવું નથી આને તો જો હું હોઈ ગયો તો પોતે હોઈ ગયો ક્યારનો. વાગ્યા કેટલા 9 ને 10 થઈ. હાલો હાલો 9 વાગ્યા જમવા ભેગા થાય. વાહ આમ તો જો ભાવનાબેન ચમકે. ઓહો હો, આ જન્મદિવસ આ ભાગુનો છે અને ખાટી ગયા ભાવનાબેન. આમ જોઈ લે માળા કરાવી હે બાઈએ તારા હાટું. વાહ આમ જોઈ લે ભાઈ ભાઈ, શ્રાવણ મહિનાની માળા કરાવી દીધી. આ શું હે બા? હા બુટિયા ને બા જો અમારે આવી કઈક ને કઈક ખરીદી કર્યા જ કરે કા દીકરી હાટું. અને દીકરી બધું અહીંથી લે અઠવાડિયે આટો મારીને બધું ખાલી ખમ કરી દે. આમ જો કેટલું હે તઈ. હા બાનો ફોન બંધ છે ને એમાં ગોટે સડી ગયા છે બા. હવે બાને કઈક બાને સેટેલાઇટ વાળો ફોન દઈ દેવો, કઈ ઉપાધિ જ નહીં. એક તો આ ટીવી બંધ પડી ગયું છે, ફોન બંધ પડી ગયો છે કાબા, બધી બાજુ હાવ બંધ છે. ના જો બધું કેટલું ઉખેડ. હું ક્યારનો આ ચોકલેટ વાળા બિસ્કીટ ખાતો હતો ને હુઈ ગયો હતો. પ્રતિકનો ફોન આવી ગયો કે અમે હવે નીકળી છીએ, આપણે જવાનું હોય એડીબી એ. હવે ત્યાં ફટાફટ પહોંચી. હેરિકભાઈ જો નીંદર કરી લીધી મારી હાઈરે. એ એવું હું પાછો બાથરૂમમાં જાઉં તો ઊભો થઈને ભહવા માંડે કે આમાંથી બારીએ ડોકા કાઢે. પાછો આવીને હુઈ જાઉં ને સેટીમાં પોતે હુઈ જાય, એમાં મેલીને ન જવા જોઈએ. એટલે હવે આપણે જાય ફટાફટ એડીબી. હાલો હાલો બા તમારે આવવું છે? હે બાને ખીચડી થઈ ગઈ છે. બાને કીધું ઈ સારું, મને એમ જ ભાઈ આપણને હાઈના ખીચડી જ ભાવે, પણ આ હોય ને બહાર જમવા જવું ને આમ જવું ને આપણને ગમે નહીં. ખર્ચા કરાવ્યા હોય હાવ. તઈ આમ ને ધૂતી લે શું કહેવાય, કઈ વધવા નથી દેતા. બધું નીકળે ને એટલે જોતી આવે. છત્રી લીધી, ઓલું લીધું, જેટલું હોય એટલું હારી લે. માં દીકરીનો પ્રેમ એવો છે ને. અને આ જો હે ત્યાં બાના ઝાડવા છે. હવે આટલી બધી તને મોંઘી માળા જ કરાવી દીધી, હવે શું છે? હે તો આમ તો જો ચમકે. ઓહો હો હે તઈ લાઈનમાં કેવા ગોઠવી દીધા આમ જો મસ્ત. હજી પાછા કઈક આપણે ઝાડવા લઈ આવશે. આ બધા ઝાડવા આપણને બા દે ભાઈ. અહીંયા મસ્ત કરી અપ ટુ ડેટ હોય. અમારે બાનું ઘર ને બાનો બગીચો રહ્યો ને કઈ ઘટે જ નહીં. આ જો ધોડાવી જાય. હાલો ભાઈ હાલો, હવે જાય. અંધારું થઈ ગયું, એક તો મોડું થઈ જાય ખાવામાં. હજી મેઇન અમારે પ્રોબ્લેમ એ છે કે હેરિકભાઈને આપણે પહેલી વાર લઈ જઈએ હોટલે. હવે ત્યાં હોટલે જઈને પછી ત્યાં પૂછવું જોઈએ કે ભાઈ અમારે ભેગો અમારો હેરિક છે, હવે એને ક્યાં રાખવાનો? કે બારોબાર ટેબલ છે ને કે ઓલા ખાટલે બેહવાનું જમવાનું હોય ને ત્યાં આપણે જમશી. હેરિકભાઈ ત્યાં બાંધી દઈએ એટલે બાજુમાં બેઠો રહીએ. અને આજે હેરિક હું ખાઈને જોઈ ત્યાં હોટલે જાય પેલા ફટાફટ. હાલો નીકળી હવે. એ હાલો હાલો હજી જો માં કંઈક જોવા ગયા. હા દૂધ બૂધ ગરમ કરી નાખો, અસલ જમી લ્યો ખીચડીની ખાઈને. હાલો ભાઈ હવે આપણે બાને કહી ટાટા કહી દીધું. હવે અહીંથી નીકળી. હાલો સેઠ રેડી? અમે ડ્રાઈવર કંડક્ટર બધા ગોઠવાઈ ગયા છીએ. હવે અમારે પ્રતિક, ભૂમિ ને દુર્વા રાહ જોવે છે એડીબી. એટલે ફટાફટ હવે એડીબી એ જઈને પછી તમને મળી. હાલો ત્યાં લગી જય માતાજી. હાલો ભાઈ આપણે આવી ગયા છીએ એડીબી માં. એડીબી એટલે અતિથિ દેવો ભવ. અને હું ને હેરિકભાઈ આવી ગયા છીએ. અને જો આપણો સ્કોર્પિયો ઓલી બાજુ રાખ્યો હે, પણ મારો વિચાર છે જો અહીંયા ખાતો રહ્યો ને
અહીંયા રાખી દેવો હોય. હવે અંદર જાય જોઈ અને હેરિકભાઈનું કંઈક વ્યવસ્થા કરવી જોઈએ ને મારે. હેરિકભાઈને ક્યાં રાખવા ક્યાં બાંધવા એ જ પહેલાં જોવાનું છે. હવે જાય પ્રતિક નહીં તો આવી ગયા જો અહીંયા બેઠા. રામ 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 રામ. લાવો લાવો રમોકડા લાવો રમોકડા. હે રમોકડા લાવો રમોકડા. જેમાં દૂરવા આવી ગઈ, ભૂમિબેન આવી ગયા, પ્રતિક શેઠ આવી ગયા. આજ બહુ કામ કર્યું ભાઈ. હે બહુ કામ કર્યું. 5000 નું રોજ પડ્યું. કેટલાનું પડ્યું જોઈ લે. આમાં પછી આપણે ક્યાંથી દેખાય જોજી. હવે હું હે ને અહીંયા ખાચો હે ને ગાડી અહીંયા દબી દઉં વાંથી લઈને, કેમ કે અહીંયા હે ને મસ્ત દેખાય. બરોબર ને? આપણે જમવા અહીંયા બેવાનું કે અંદર જવાનું એવું હે તો આનું કંઈક કરવું જોઈએ ને વ્યવસ્થાઓને પૂછવું જોઈએ હેરિકનું. આને ક્યાં ગોઠવશે? હે ત્યાં ધ્યાન રાખવું પડે. હા હાલો ને હું હમણાં ગાડી આ બાજુ લઈ આવું ને પૂછી જાઉં. હેરિક અહીંયા રહેજો આવું હમણાં આપ બતાવો. આ કાકા લપ કરાવવાના થયા હે. હું પેલા હે ને અહીંયા ગાડી લઈ લઉં. એ કે ભાઈ ડોગ અલાઉડ નથી. મેં કીધું ભાઈ ગાડી લઈને અહીંયા સાઈડમાં દબી દઈએ. આપણે ક્યાં અંદર લઈ જવો છે બરોબર ને? નકર કાંઈ નહીં આપણે નથી જમવું પાક્ષી અહીંયા. એટલે આ ભાઈ આપણે અહીંયા બધી છે ને આ જ ઉપાડ્યું આ જ રામાયણ હોય. હાલો બેહી તો ખરા પછી જોઈ મેળ આવશે તો જમશી, નકર જાહી આપણે વહી જાહી બાલ ગોપાલમાં ત્યાં બહાર રાખશી. મિશ્રા મેનેજર હથકુડીને નથી થતા ને હાથકુડીને જમવું અહીંયા કે જવું હે એ તો એને હમણાં અહીંયા બહાર બાંધે. વાં હોય ને તો ઉપાધિ જ નહીં. બાજુમાં ટેબલે આપણે બેઠા રહી ખાતા રહી. આ તો આને બધા નહીં નવીન દંડીકડા હોય આ બધા છે ને આ જ વાંધા પડે બધાને. એમને જો ને ઊભું થઈને હેરાન થવું પડ્યું. ભલે રહ્યો અહીંયા પાછળ હે ને બાંધેલો. આ બસ આટા માર્યા કરશે. હાલો ભાઈ અંદર તો આવી ગયા હી જમવા હાટું. વેઇટિંગમાં વારો હોય ક્યારે આવે. કેટલા વાગ્યા? 9:45 થયા હે. જો આ રિયાનો સ્ટાફ હે. આપણને આ જ લખેલું બહુ મસ્ત ગમ્યું. બાકી તો ભાઈ હવે અંદર જોઈ કેવું બિહેવિયર શું કરે શું નહીં. બાકી પેટ અલાઉડ નથી. આપણે હવે જ્યાં હેરિકને લઈ જવાનું હોય ને એવી હોટલ ગોતવી જોઈએ. બાકી મેળે નું આવે બધે જ્યાં ટ્રીપ મારીને હેરિકને ભેગો લઈને રખડવાનો હોય. એટલે અહીંયા તો આપણને સ્ટાર્ટિંગમાં આ તો બહુ કડવો અનુભવ થયો. પેટ અલાઉડ નથી ભાઈ. નકર બહાર ટેબલ રાખે ને બાજુમાં એને બાંધીને બેહવાનું જમવાનું બહુ મજા આવે. કાંઈ વાંધો જોઈએ હવે અંદર. ઓહો દુર્વાબાની નાની નાની ચેર આમ જોઈ લે. એની સ્પેશિયલ ખુરચી આવી હો. મજા આવી ગઈ હે ભાઈ. 2 મિનિટ થઈ ખાલી ત્યાં આપણો વારો આવી ગયો. હાલો પ્રતિક સેટ ઓર્ડર કરો. અત્યારે નોર્મલ પાણીથી ચાલુ કરી આપણે. બાકી અંદરનો શો જો જોરદાર હે નજારો. એમાં મોટા માણસો માટે મોટી ખુરચી, નાના માણસો માટે નાની ખુરચી, બધા માટે નોખી ખુરચી છે અંદર ભાઈ. સારું હે બહુ જોરદાર મસ્ત મજા આવે એવું છે. ઓહો આઈપેડમાં તો ઓર્ડર લઈએ ભાઈ. મોંઘા માયલા હે પ્રતિક. આઈપેડમાં તો ઓર્ડર લઈએ. આઈપેડ આપણા પૈસે લીધા છે ને એના જેવું હે. હાલો મેનુ જોવો શું છે શું નહીં. આ પ્રતિકને મેં એ જ પૂછ્યું એમ નહીં. પેલા આ પાણી આવ્યું વળી પાછું આ કંઈક ઘાટું પાણી. મેં કીધું ઓલું ગરમ પાણી દીધું કે શું છે વારા પરથી વારા. પછી આ હજી ટાટર આવ્યું. શું કહેવાય ટાટર. હા 2 કલાક થઈ ભાઈ. 2 કલાક થઈ. 2 કલાકમાં અમે ઓર્ડર દીધો છે. આપણો તો એવો માથાનો દુખાવો ને ઘરે જે દે ની ખાઈ લેવાનું. આપણે એવું કામકાજ છે. અને અહીંયા ઓર્ડર કરવો પડે ને ઓલી બેઠી જો દાંત કાઢે એને મજા આવી ગઈ. આમે ફોન રાખી દીધો અહીંયા ખુરચી મળી ગઈ. હાલો ભાઈ હાલો પંજાબીનો ઓર્ડર કર્યો છે. ઠપકારો ભાવનાબેન જોજો લીંબુ વાળું છે. હે ખાટું છે કેમ કે લીંબુ વાળું એને ઓછું હતું ભાઈ. બીપી છે ને એટલે ધ્યાન રાખવું પડે. બાકી હું તો હમણાં ધબધબાટી બોલાવી ગઈ. હે ગરમ હોય ભૂખ લાગે ભૂખ ઉઘડે એટલે તમે તમારું બિલ શું કહેવાય 2000 નું થતું ને તો 3000 નું થાય. હાલો હા એની પાજે એટલે એની તો ભૂખ ઉઘડેલી જ છે. જો કે આપણે ઉગાડવાની જરૂર હે. આ ઓલો રૂમાલ હે એમ નહીં. રૂમાલ દઈને કે લઈ લ્યો. મેં રૂમાલ ઘરે લઈને આવ્યો હતો કે એમ નહીં. આ સાઈડમાં ભેગા કરે છે. અહીંયા રાખવાના ઢોરાય નહીં ને એટલે અહીંયા અમને એવી ક્યાં ખબર હોય. આ એમ ગોઠવી દે મમ્મી તે. હા તુંય ગોઠવી દે. આપણે આવ્યા ભાઈ પહેલી વાર. આમાં કંઈ ખબર હોય નહીં. દૂરવાના ફૂલ મોજ પડી ગઈ. આમ જો અમારે એક છોકરું અંદર આવી ગયો ભાઈ. એક છોકરું બહાર બાંધ્યું છે. બાકી હેરિક હોય ને બહાર ખુલ્લામાં હોય ને તો વાંધો નહીં. અહીંયા તો ન મેળ આવે. ઓહો આવી ગયો મસાલાવાળો પાપડ ડુંગળી ને ટમેટા ને
બધી કોથમરી હાલો હવે એક એક આવ્યા કરે છે. એ રહ્યું હાંડીમાં એવું એ હાંડી અને આમાં એવું આ ટીકા નોખું હાલો હાલો હે એ ખાવું તો પડે ને કા આખું કાઉન્ટર ખાલી કરી નાખ્યું. આમ જો ટ્રે હોતી ખાઈ ગયા એટલું ખાધું. અને આ જો છેલ્લે જાંબુ આવ્યું હતું જાંબુ બતાવી ગયા કોમ્પ્લિમેન્ટરી જાંબુ આવ્યા હતા ભાઈ. પ્રતિકને કામ થઈ ગયું ને કા 5 જાંબુ ખાઈ ગયા. કેટલા 2 ખોટું બોલે વિડીયોમાં. અને આ જો આ સારું હચવાય કે અમારે આમાં નામાં બેઠી હતી આમાં નામાં બેઠી હતી જો. હાલો હાલો હવે ભાઈ બિલ દે હમણાં બિલ આવી જાય હે તો એક જ ખાતે એમ કાંઈ વાંધો નહીં. હાલો હવે જમાઈ ગયું બહાર જોઈને એ જોવાનું કે હેરિક છે કે નહીં કેમ કે હેરિક નગર રેલનગર માટા મારતો હોય છે ને ગોતવા જવું જોઈએ. હાથ બાદ ધોઈ લઈએ હવે આવશે બિલ એટલે બિલ દઈને પછી આપણે બહાર નીકળી થોડીક વાર બેસી. હાલો હા પ્રતિક બધાને માથે રહીને હાથ ધોવરાવે છે કાંઈ બાકી રહેવું ન જોઈએ કા. હેરિક મારો દીકો શું કરે છે? હેરિક કે અહીંયા બાંધીને વહી ગયા મને. અરે રે મારો દીકો શું કરતો હતો માં? હે શું કરતો હતો? અહીંયા મૂતરી બૂતરી લીધું ને બધું આમ તો જો. હાલો ભાઈ જમીન આવી ગયા બહાર હે જોઈ લે. હવે મજા આવી ને બહાર કંઈક પવન આવ્યો હતો. અહીંયા ફોટા સેશન ચાલુ થઈ ગયું છે. ફોટા પાડ્યા પાડ થયા છે. જો અહીંયા લોકેશન આવે ને જોરદાર. વાથી હેરિક ધોયડા ઠેકડા મારે એક મને લ્યો એવી ઉપાધિ છે ભાઈ. પાડી લ્યો તમે. હા જો મસ્ત ફ્લેગ કેવો જોરદાર ફરકે છે. જોતો હે મજા આવી ગઈ એને જો હા માં દીકાને અંદર નો લઈ જવા દીધો કાં હેરિક. હવે આપણે જ્યાં તને અંદર લઈ જાય ને એ જ હોટલમાં જવું બાકી જવું જ નથી. કાંઈ કામનું નથી. આ મોટી મોટી હોટલો કરેલી છે કા. હાલો જાહી ઘરે ને બાકી જો ભાઈ જમી લીધું. બિલ દેખાડું તમને. બિલ રાખ્યું જો ખીચામાં સ્પેશિયલ કેવા હાટું રહ્યું. અમે 5 જણા હતા. કેટલાનું હરખાએ દેખાય નહીં 1817 રૂપિયાનું બિલ થયું છે. એમાં રોટલી ગણો 40 60 રૂપિયાની છાશ ને મસાલા પાપડ 60 નાન શાક ને 400 350 400નું શાક ને એટલે એવું બધું કંઈક હતું. મારે 5 જણાનું 1800 રૂપિયાનું બિલ થયું છે. હાલો એટલે એવું કંઈક છે અહીંયા હે. મારો તો પહેલા જ મગજ હલી ગયો હતો ભાઈ હે. મારો તો પહેલા જ મગજ હલી ગયો હતો ભાઈ કેમ કે આપણને ભાઈ આને લઈ જવાને ના પાડી દીધી ને એટલે હાવ મેળનો. હવે મને લાગે આને લઈને હવે વિડીયો બનાવવાનું ચાલુ કરવું જોઈએ. ખાવાનું તો એ તમને બહાર ખાવાની ટેવ છે બાકી હાવ આપણને તો ગમે જ નહીં બહાર. આપણે ગાડી કેમ પાર્ક કરી? આપણે હાથીને આવી રીતના રાખવો પડ્યો. વાહે 2 ગાડીઓ છે ને અહીંયા ખાતો હતો બાકી આમ જો અહીંયા આ ગાડી આડી પાર્ક કરેલી. પછી અહીંયા જો આ ઓની માથે આ ગાડી પાર્ક કરેલી. ઉપર ગાડી પાર્ક કરેલી છે એક માથે એક. જગ્યા ન હોય તો શું કરવું ભાઈ? એટલે હું ગમે ત્યાં કરી દીધી. બાકી સવારના કાઢવી છે ગમે એને બોલાવશે કરશે ફોન આપુડા ને. બાકી આપણે પોગી ગયા છીએ હવે ઘરે. પાર્કિંગમાં આવી ગયા છીએ. મમ્મીને ભાગુની વહી ગયા છે ઉપર અને વાગ્યા છે 12:20 એટલે 12:30 હવે થાય. પછી આપણે ત્યાંથી જમીન સીધા નીકળી ગયા હતા અને જમીન ગયા હતા મારા સસરા ત્યાં. ભાગુનો બર્થડે છે ત્યાં આંટો મારવા જવું પડે ને ત્યાં જઈ એવા ત્યાં બેઠા. હવે ઘરે પહોંચી ગયા ભાઈ. હેરિકભાઈને તો કામ થઈ ગયું મોજ પડી ગઈ. સારું જ ખાવા જઈડું છે. હવે જઈએ આપણે ઉપર. અને બાકી આજનો દિવસ કંઈક આવો હતો. એક તો ભાઈ શું કહેવાય આપણે નાની માને કેદીના મળ્યા નહોતા. નાની માને મળી એવા. પછી હોટલે આપણે પહેલી વાર આવો અનુભવ થયો ભાઈ. હેરિકને લઈને પહેલી વાર આપણે ગયા હતા. બાકી આપણે બાના ઘરે જ હેરિકને મેલી આવી. હેરિક ત્યાં જ રહીએ. એટલે આપણે વિડીયો જોતા હોય ને મેં કીધું આપણે ટ્રાય કરી કે ભાઈ ડોગને લઈ જવા દઈએ કે નહીં કે શું હે શું નહીં સિચ્યુએશન. ત્યાં તો અહીંયા આપણે ગયા હતી સીધો ભવોમાં તો સીધું એમ જ કીધું કે ભાઈ કૂતરા અહીંયા હોટલમાં અંદર નહીં હાલે. મેં કીધું અંદર નહીં કાંઈ નહીં અહીંયા ગાર્ડનમાં અંદર ગમે ત્યાં ટૂંકમાં વ્યવસ્થિત જગ્યાએ એમ એને બાંધી દઈ. તો એ કે ના ન્યાય ન હાલે. તમારે તમારી ગાડીમાં બંધ કરીને રાખવું હોય ને તો રાખો. કાચ અડધા ઉતાર નાખજો ગાડીએ બાંધજો. પછી આને આપણે સ્કોર્પિયો હરખાઈ વ્યવસ્થિત જગ્યાએ રાખ્યો. પછી પાછળ એનું હૂક આવે ને જે ટો કરવાનું એ હૂકમાં આને બાંધ્યો ત્યારે મેળ થયો ભાઈ. એટલે આવું હે. આવો આપણો કંઈક અનુભવ રહ્યો હતો. મારો તો ખરેખર મગજ વહી ગયો હતો. મેં કીધું આપણે જમવું જ નથી. બાકી જો હરખા છોકરા ગયા હોત ને તો શું કહેવાય
જમતય નહીં ને ખોટી લપ થઈ જાય. પછી હતા ફેમિલીમાં એટલે હેરિકને બાંધો બારે અને બાર બાંધીને સીધા આપણે જમીન નીકળી ગયા. બાકી ખાવાનો અનુભવ કહું ને તો ખાવાનું ફૂડ સારું હતું, પણ આપણે કાઠિયાવાડી વાળા એટલે આપણને આવું પંજાબીને જાજુ ભાવે નહીં ભાઈ. અને ભાવ તમે ગણો એટલે એક પર પર્સન 350-400 રૂપિયા થયા. એટલે ટૂંકમાં એ બિલ્ડિંગનો ભાવ, બીજું કાંઈ નહીં. બાકી ખાવાનું તમે દેશી ધાબામાં ગમે ત્યાં ખાવું ને તો 120 રૂપિયાવાળી થાળીમાં એવો જ સ્વાદ આવે જોરદાર, સારો કારીગર હોય ને એટલે. હવે આપણે હેરિકભાઈને જઈએ લઈને ઉપર. હાલે અમારે હેરિક ભેગો હોય ને એટલે બધું ધ્યાન રાખવું પડે ભાઈ. અમારા છોકરા જેવો જ છે. બાકી આજી લાગણી બધી જે ડોગ લવર હોય ને એ જ સમજી શકે. બાકી આપણને કૂતરાથી બહુ જાજો પ્રેમ. માણા ઉપર કોઈ મોડી દઈ આવે તો કૂતરા ઉપર ફટ દેરાની આવી જાય. હાલે હાલ હાલ જો આ તો 5મા માળે. હે બર્થડે ગિફ્ટ આવી ભાઈ જોજીને. અમને તો આવું કોઈ દેતું નથી. બર્થડે ગિફ્ટ આવી જો. ઈ ને પછી ઓલા રમોકડા ને મમ્મીને કેમ કે ઓલું હોનાની માળા ને મેલી દીધી ને સાચવીને પ્રસંગમાં જ પહેરજો, નકર કલર ડલ પડી જાય, ધ્યાન રાખવું પડે ભાઈ. એટલે અમારે ભાઈ હાઈટનો બર્થડે ગયો જોરદાર, ટૂંકમાં મસ્ત મજા આવી ગઈ. બપોર પછી આપણે નીકળ્યા ને તોય અડધા દીમાં આપણે કેટલું રખડી લીધું ને ફરી લીધું ને કાંઈક અનુભવ કરી લીધો. આવો હતો કંઈક આજે અમારો ભાગુના બર્થડેનો દિવસ. બધા ભેગા થઈ ગયા, રખડી એવા ને અમારા હેરિકભાઈ તો જો ટે થઈ ગયા છે. કેમ કે એને 12 વાગ્યાનો ટાઈમ છે, 12:30 થયા છે. 12 વાગે અમારો હેરિકભાઈ હુઈ જ જાય. અને પછી તમે ઉઠાડો ને એટલે પૂરું એના મોઢા બગડે, નખરા ચાલુ થાય ને કાંઈક થાય. એટલે આપણો હતો આજનો કંઈક આવો અનુભવ. હેરિકભાઈને પહેલી વાર હોટલે લઈ ગયા ને ત્યાં ડખા થઈ ગયા ભાઈ. મેં કીધું આજ તો ધબાધબી બોલવાની છે પણ વાંધો ન આવ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ને આપણને બીજી વાર ખબર પડે ને, આપણો પહેલી વાર એવો અનુભવ થયો હતો. એટલે બાકી તમારો આવો કંઈ અનુભવ હોય કે તમને કેવું લાગ્યું હોય આપણા વ્લોગ જોઈને કહેજો. અને બાકી આવા તો હજી ઘણાય અનુભવ થતા હોય. અમુક વ્લોગ તો હું હજી ડેઈલી વ્લોગ તો બનાવતો નથી. બાકી અમુક બેંકવાળાના એવા લોચા, પછી અમુક તમે વાત પૂછોમાં એવા માણસ હેરાન થતા હોય ને. જોકે મને તો બધોય અનુભવ થઈ ગયો હોય, આપણે નાની ઉંમરમાં બહુ જાજો અનુભવ થઈ ગયો હોય. એટલે કાંઈક ને કાંઈક કામમાં અમે દોડા કરતા હોય. હમણાં પ્રતિકને એક બેંક ખાતામાં એવો લોચો થયો હતો. અમુક બેંકના એવા લોચા હોય, અમુક માણાને ટૂંકમાં ગમે ત્યાં જતા હોય ને ખોટી રીતના હેરાન કરતા હોય, કાંઈક હોય ને ટૂંકમાં આપણે વ્લોગમાં આવી જાય ને તો ખબર પડે કે ના ભાઈ આ સબૂત છે ને સાક્ષી છે કે આવી રીતના ખોટા માણા હેરાન થાય એને ખબર પડે. બાકી એ છે તમે વ્લોગ ઉતારતા હોય, તમારો કેમેરો ચાલુ હોય ને એટલે સામેવાળો માણસ તરત ફરી જાય. આપણે તો અનુભવ કર્યો ભાઈ ઘણી વાર. અત્યારે સીધામાં વેઇટિંગમાં ગયા ને અમે વ્લોગ ચાલુ કર્યો ને ઓલાને ખબર પડી કે આ ભાઈ કંઈક વિડીયો ઉતારવા વાળા ગમે યુટ્યુબર હોય એ કે 10-15 મિનિટ થાય બેહો. બીજા ઘણા લાઈનમાં વેઇટિંગમાં હતા. વ્લોગ જોયો ને 2 મિનિટે નહીં, 1 જ મિનિટ માંડ થઈને હાલો કે આવી જાવ તરત તમારો વાળો. નકર મારે મેનેજરને પકડવો તો એની અણી કાઢવી હતી. કેવું હતું ભાઈ વ્યવસ્થિત ટૂંકમાં હાલો આપણે તો શું કહેવાય હેરિકને હાવ ઘરની જેમ આપણું છોકરું કેમ હોય એની જેમ રાખી. હવે આપણે બહાર રાખ્યો, ગમે ત્યાં વહી ગયો, કાંઈક ભાગી ગયો તો પછી આપણે તો ધંધે લાગીને ગોતવો ને બધું. એટલે આવું ટૂંકમાં ઘણું હોય. આપણને આવા અનુભવ થતા જાય અને તમને શેર કરતા જાય. બાકી આપણા વ્લોગ વિડીયોમાં તમને હું સારું લાગ્યું, બાકી હું તમને જોવાની મજા આવે કોમેન્ટ કરજો. બાકી જય માતાજી, મળી બીજા વિડીયો. હાલો જય માતાજી.